આજના આધુનિક અને મશીનરી યુગમાં જ્યારે પરંપરાગત હસ્તકળા ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે, ત્યારે ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના એક નાનકડા ગામના કલાકાર કૈલાશ પાંડે, કે જેઓ તાજેતરમાં સુરત આવ્યા હતા, તેઓ જૂની પરંપરાને નવજીવન આપવાનું કાર્ય કરી રહ્યા છે. તેઓ પોતાની પરંપરાગત સોય દોરાની હસ્તકળા અને કાપડમાંથી તૈયાર કરેલા રમકડા તથા સુશોભનની વસ્તુઓને બતાવીને અનોખી પદ્ધતિથી આર્ટ ક્ષેત્રે નવી ઓળખ ઊભી કરી રહ્યા છે. જૂના જમાનામાં ઘરના નકામા વધેલા કે કપડામાં રૂ અથવા કપડાના ટુકડા ભરીને સોય દોરાથી સીવીને બાળકો માટે રમકડા બનાવવામાં આવતા હતા. એ સમયે બજારમાં રેડીમેડ રમકડા ખૂબ જ જૂજ મળતા હતા. તેમણે આ જ જૂની પરંપરાને આધુનિક ડિઝાઇન સાથે જોડીને એક નવું ફ્યુઝન તૈયાર કર્યું છે. આ કળા સંપૂર્ણપણે હસ્તકળા પર આધારિત છે, જેમાં કોઈ પણ પ્રકારના મશીનનો ઉપયોગ કરાતો નથી. मेरा नाम कैलाश पांडे है। मैं उत्तराखंड के नैनीताल जिले का एक छोटे से गांव का एक छोटा सा आर्टिस्ट है। मैं लेके आया हूँ हमारी पुरानी परंपराएं। आप देख रहे होंगे कुछ खिलौने टाइप की चीजें हैं हमारे पास, उससे खिलौने बना दिया गया कि उनके अंदर कपड़ा डाल के फिर सिल के, क्योंकि उसमें खिलौने भी नहीं होते थे। तो उसी कला को हमने एक नए तरीके से फ्यूजन करा हुआ है, पुराने को नए से जोड़ के डिजाइनिंग में। और पूरा आप देखेंगे कि ये सुई धागे का काम है और ये हमारे रूरल एरिया में वहाँ काम होता है। बहुत सारी विमेंस इसमें जुड़ी हुई है। हमारी कोशिश है कि ये प्योर हैंडमेड सुई धागे का काम जो है जनता तक पहुंचे, क्योंकि चाइनीज खिलौने इस तरीके के डेकोरेटिव पे बहुत सारी चीजें हैं और लोगों ने बहुत हमारा सामान जो है उसका अप्रिशिएट किया है। और इस तरह की चीजें उन्होंने बहुत पहली बार भी देखी, क्योंकि ये दिल से बनी हुई चीजें हैं। सुई धागे का काम है इसमें, पूरा कहीं भी कोई मशीन का नहीं है। एक जर्नी है विमंस की, वो अपने घर का काम करके, खेतों का काम करके, बच्चों का काम करके, उसके बाद जो उनके अंदर एक कला की जो एक छोटी सी पौध है, तो ये काम वो करते हैं। मैं तो चेहरा हूँ लेकिन पीछे की नींव कोई और है। बहुत सारी इसमें गुण है। તેમનો મુખ્ય ઉદ્દેશ્ય બજારમાં મળતા ચાઇનીઝ કે પ્લાસ્ટિકના રમકડા અને સો પીસ સામે એક પર્યાવરણીય અને આકર્ષક હસ્તકળાનો વિકલ્પ પૂરો પાડવાનો છે. આ પહેલ માત્ર કળા પૂરતી જ સીમિત નથી, પરંતુ ગ્રામીણ મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તિકરણનું પણ એક માધ્યમ બની રહી છે. કૈલાશ પાંડે પોતાની જાતને આ પ્રોજેક્ટનો માત્ર ચહેરો ગણાવે છે, જ્યારે તેનો સાચો પાયો ગ્રામીણ વિસ્તારની મહિલાઓ છે. આ મહિલાઓ પોતાના ઘરકામ, ખેતરના કામ અને બાળકોની સંભાળ રાખ્યા પછીનો જે નવરાશનો સમય મળે છે, તેમાં તેમનામાં છુપાયેલી કલાત્મકતાને સોય દોરાના માધ્યમથી જીવંત કરે છે. હાથથી તૈયાર કરેલી અનોખી અને રંગબેરંગી વસ્તુઓ સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી એ પ્રમાણેની છે. તેમાં વિવિધ રમકડા અને ડેકોરેશન પીસમાં ખાસ કરીને હીટ એમ્બેલિશમેન્ટ અને ભરતકામ કરેલી હેશ રબરની આકૃતિઓ ધ્યાન ખેંચે એવી છે. સૌથી જાણવા જેવી બાબત તો એ છે કે આ પ્રોડક્ટ હેન્ડમેડ હોવા છતાં પણ તેની કિંમત માત્ર ₹300 થી લઈને ₹1200 સુધીના વ્યાજબી દરે જ રાખવામાં આવે છે. क्या है कि कपड़ा हम थैरेटी यूज करते हैं, किसी भी कपड़े से बना सकते हैं। चीज आधे घंटे में तैयार हो जाती है, कुछ में पूरा दिन लगता है या 1.5 दिन तक भी लग जाता है। तो अप्रोक्स 300 रुपये से शुरू होकर हमारी चीज 1200 तक ज्यादा से ज्यादा तो बड़े रीजनेबल है प्राइस। लोगों को बड़े इसमें लगता है कि इतना सस्ता क्राफ्ट कैसे मिले, लेकिन एक जर्नी है। हमें एक प्लेटफॉर्म बहुत अच्छा मिला हुआ है, हमें भी हेल्प हो जाती है, तो इसलिए हम भी चीज़ों को आगे बहुत अच्छे रीजनेबल प्राइस में देंगे।